નમસ્કાર, હું માહેશ્વરી મમતા. જો તમે વોટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર સ્કેમ ના થાય અને તમારું બેંક અકાઉન્ટ ખાલી ના થાય અને તમે સાયબર સ્કેમના શિકાર ના બનો, એ માટે 2 મિનિટ માટે આ વિડીયો જરૂરથી જોજો, જેથી કરીને તમે આવા કોઈ પણ પ્રકારના સ્કેમનો ભોગ ના બની શકો અને 90% આવા સ્કેમથી બચી શકો. હાલમાં જ મારા પરિવારમાં બનેલો એક કિસ્સો તમારી સમક્ષ કહી રહી છું કે ઝારખંડના જામતાડાના એક છોકરાએ 2000 લોકોના બેંક અકાઉન્ટ ખાલી કરી દીધા છે. તમને જાણીને નવાઈ લાગશે, વિશ્વાસ નહીં આવે કે આ છોકરાએ 2000 લોકોના બેંક અકાઉન્ટ કઈ રીતે ખાલી કરી દીધા છે. એક ગેંગ હોય છે અને આ લોકો દ્વારા તમને એવું કહેવામાં આવે છે કે તમને સસ્તા દરે લોન વ્યાજમાં મળશે. તમારે ફક્ત કેવાયસી કરવાનું રહેશે અને અમે તમને એક એપ મોકલશું. એ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી તમે એપ ડાઉનલોડ કરો એટલે તમારી લોન અપ્રૂવ થઈ જશે અને ત્યારબાદ તમને એની પાછળ જ એક એપીકે ફાઇલ મોકલવામાં આવે છે. આ એપીકે ફાઇલ એક પ્રકારનું માલવેર વાયરસ હોય છે. આ માલવેર જે વાયરસ હોય છે, જેના કારણે તમારો જે ફોન છે આખો હેક કરી દેવામાં આવે છે અને તમારો ફોનનો, મોબાઈલનો પૂરેપૂરો એક્સેસ કંટ્રોલ એ લોકો મેળવી લે છે. અને આ લોકો પ્રધાનમંત્રી કિસાન યોજનાઓ, આરટીઓ, પોલીસ એવા નામે ઘણી બધી ફાઇલો મોકલી રહ્યા છે, જેમાં તમને એવું પણ કહેવામાં આવશે કે જો તમે આ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારે દંડ ભરવો નહીં પડે. એટલે મહેરબાની કરીને આવી કોઈ પણ એપીકે ફાઇલ તમારા મોબાઈલમાં આવે તો ડાઉનલોડ કરવી નહીં. આ એક મોટામાં મોટો સ્કેમ ચાલી રહ્યું છે અને જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. જો આપણે જાગ્રત રહીશું ને તો કોઈ પણ આપણી સાથે કંઈ પણ કરી શકશે નહીં. એટલા માટે આજે મારું પરિવાર હતું, કાલે તમારું પરિવાર ના હોય, એટલે ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.